સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. મારું નામ પલ છે. હું તમને શ્રીનાથજીના ચરિત્ર પર એક વાર્તા સંભળાવવા આવી છું. એ વાર્તાનું નામ છે શ્રીનાથજી અને એક મુસ્લિમ સ્ત્રી વિશે આ વાર્તા છે. એકવાર શ્રીનાથજી પોતાના સેવકને લઈને અને ગુસાઈજીને લઈને યાત્રા પર નીકળ્યા. જંગલ વચ્ચે આવી ગયો. એમાં જ એક નાના વૃક્ષ નીચે એક મુસ્લિમ સ્ત્રી હતી. એ બહુ જ તરસી હતી. એ એવી હાલતમાં હતી કે જાણે એ હમણાં જ મરી જશે. એવી હાલતમાં જોઈને શ્રીનાથજીને એની ઉપર બહુ દયા આવી ગઈ. તો એમણે શ્રી ગુસાઈજીને કીધું, મારી જારીજી આ મુસ્લિમ સ્ત્રીને આપી દો. તો શ્રી ગુસાઈજીએ કીધું, ના, આ તમારી જારીજી છે. આ એના મુખ પર અડી ગઈ તો બહુ જ શ્રમ પડશે. તો એમણે કીધું, ના ના, એને આપો તો ખરા. એમણે કીધું, ના, બહુ જ શ્રમ પડશે. તો એમણે કીધું, તમે મને તો જારીજી આપો, હું જ એમને પોતે આપીશ. તો એમણે જારીજી લીધી અને મુસ્લિમ સ્ત્રીને એ જારીજીનું જળ આપ્યું. એણે સીધી રીતે ના આપ્યું. એમણે પહેલા એને શાંત રાખી, બહુ જ રડતી હતી, અને પછી એના હાથમાં જ એને એ જારીજી આપી અને એને પોતે જેટલું પીવું હતું એ પીધું. અને ત્યારથી એ મુસ્લિમ સ્ત્રી શ્રીનાથજીની એટલી સેવા કરે છે. આજના દિવસમાં પણ એનું નામ લખાયું છે. સર્વે વૈષ્ણવોને મારા જય ભગવત સ્મરણ.